ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સામાન્ય તફાવત, પદ, પ્રથમ પદ, પછી સમાંતર શ્રેણી સાબિત કરવાના અથવા તો તેના પછીના 4 પદ શોધો, 2 પદ શોધો, એવા જે આપણે દાખલા જોઈ લીધા. બરોબર. હવે બાળકો આપણે આગળ વધીએ છીએ સ્વાધ્યાય 5.2 તરફ. બરોબર. એમાં 5.2માં દાખલા નંબર 1 ની વાત કરીએ આપણે. તો કે 5.2 ની અંદર દાખલા નંબર 1 માં શું કહેવામાં આવ્યું છે? તો કે નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a, સામાન્ય તફાવત d અને n મું પદ an છે તો ખાલી જગ્યા પૂરો. હવે બાળકો કોષ્ટક છે આપણે આપ્યું છે, એની અંદર આપણે ખાલી જગ્યા પૂરવાની છે. સ્વાધ્યાય 5.2 ની અંદર વાત કરીએ છીએ. બરોબર. તો આપણી પાસે પેલી ખાલી જગ્યા શું આપ્યું છે? તો કે a બરાબર 7 આપ્યું છે, d બરાબર આપ્યું છે આપણે 3, n બરાબર આપણે 8 આપ્યું છે. તો an શોધો. બરોબર બાળકો. આપણે પદ શોધવાનું જે સૂત્ર છે એ સૂત્ર ઉપર હવે કામ ચાલુ કરવાના છે આપણે. બરોબર. તો પદ શોધવાનું સૂત્ર આપણું શું હતું? an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે an તો આપણે ગોતવાનું છે એટલે એ એમને એમ રહેશે. a બરાબર શું આવે છે? તો કે 7 પ્લસ n બરાબર શું આવશે? તો કે 8 માઇનસ 1. ડી બરાબર શું આવશે? તો કે 3. તો n બરાબર 8 એટલે કે મતલબ શું થાય? તો કે 8મું પદ કહેવાય એને. તો અહીંયા શું આવશે? a 8 આવશે. એ 8 બરાબર શું થશે? 7 પ્લસ 8 માઇનસ 1 એટલે 7 ગુણ્યા 3. તો એ 8 બરાબર શું કહેવાશે? તો કે 7 પ્લસ 7 તેરી 21. બરોબર. તો 21 ને 7 28. તો એ 8 બરાબર શું આવશે? તો કે 28. તો પેલી ખાલી જગ્યામાં જવાબ શું આવશે? તો કે 28. બીજી ખાલી જગ્યા જોઈએ આપણે. એ બરાબર તમને શું આપ્યું છે? તો કે -18. ડી બરાબર ખાલી જગ્યા આપી છે. n બરાબર તમને શું આપ્યું છે? 10 અને an બરાબર તમને આપ્યું છે 0. તો આપણું એક જ સૂત્ર છે, એ જ સૂત્ર આપણે કામ કરવાનું છે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બરોબર બાળકો. તો હવે અહીંયા તમારી પાસે મૂલ્ય છે. an નું મૂલ્ય શું થશે? તો કે 0 બરાબર a બરાબર શું થશે? -18 પ્લસ n બરાબર શું થશે? તો કે 10 માઇનસ 1 અને ડી આપણે શોધવાનો છે. તો 0 બરાબર -18 પ્લસ 10 માઇનસ 1 એટલે 9 ડી. હવે તો કે 18 ને આ બાજુ લઈ લ્યો એટલે શું થાય? તો કે 18 બરાબર 9 ડી. તો ડી બરાબર શું થાય? તો કે 18 ના છેદમાં 9 એટલે ડી બરાબર શું આવે? 2. તો આપણી ખાલી જગ્યા ડી બરાબર શું આવશે? તો કે 2. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ, ત્રીજી ખાલી જગ્યા. a બરાબર ખાલી જગ્યા આપ્યું છે, ડી બરાબર -3 આપ્યું છે, n બરાબર 18 આપ્યું છે અને an બરાબર -5 આપ્યું છે. તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an બરાબર શું છે? તો કે -5 બરાબર a બરાબર શું આવશે? તો કે ખબર નથી એટલે a ના a
કારણ કે ખાલી જગ્યા પૂરવાની છે એટલે n બરાબર તો કે 18 માઇનસ 1 ડી બરાબર તો કે -3 તો કે -5 બરાબર a પ્લસ 18 માઇનસ 1 એટલે શું આવશે તો કે 17 માઇનસ 3 તો કે -5 બરાબર a પ્લસ 17 તેરી ને 51 કેવા 51 આવશે તો કે -51 આવશે -5 બરાબર a -51 -51 આ બાજુ આવે એટલે શું થઈ જાય તો કે a બરાબર -5 પ્લસ 51 a બરાબર શું આવ્યું 46 તો શ્રેણીનું પ્રથમ પદ શું હશે તો કે 46 ખાલી જગ્યા નંબર 4 કોષ્ટકની જે ચોથી ખાલી જગ્યા છે તો ચોથી ખાલી જગ્યા ઉપર આગળ વધીએ પાંચમી ખાલી જગ્યા બાળકો તમારે હોમવર્કની અંદર સોલ્વ કરવાની છે તો a બરાબર -18.9 ડી બરાબર 2.5 n બરાબર ખાલી જગ્યા અને an બરાબર 3.6 n શોધવાનો છે હવે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી an બરાબર શું છે તો કે 3.6 બરાબર a બરાબર શું છે કે -18.9 પ્લસ n આપણે શોધવાનો છે n -1 એમને એમ રહેશે ડી શું આપ્યો છે તો કે 2.5 તો 3.6 બરાબર -18.9 પ્લસ 2.5 n માઇનસ 2.5 હવે તમે આ બે પદને તમે ડાબી બાજુ લઈ આવો તો કેવા થઈ જાય પ્લસ થઈ જશે હું અહીંયા 2.5 n બરાબર શું લખી શકું તો કે 3.6 પ્લસ 18.9 પ્લસ 2.5 હા તમે 2.5 n છે અને અહીંયા લખો ને આ બધું ડાબી બાજુ લખો અથવા તો આ બધું જમણી બાજુ લખો ને આ બધું ડાબી બાજુ લખો બધું સરખું છે બરોબર 2.5 n બરાબર આપણે પહેલા તો આ બધાનો સરવાળો કરવો પડશે તો 9 ને 6 15 15 ને 5 20 20 ની 0 પોઈન્ટ આવી ગયો 2 વધી આવી 3 ને 2 5 8 ને 5 13 13 ને 2 15 15 નો પાંચડો વધી આવી 1 ને 1 2 25.0 n બરાબર શું થાય તો કે 25.0 ના છેદમાં 2.5 તો શું જવાબ આવશે આનો તો કે પહેલા તો નીચે પોઈન્ટને દૂર કરી નાખીએ તો 25 ભાગ્યા 25 થઈ જાય અથવા તો એ રીતે ન કરવું હોય તો 25 ભાગ્યા 2.5 કરો બરોબર તો શું જવાબ આવશે તો કે 10 કારણ કે પોઈન્ટ કાઢો એટલે છેદમાં 10 આવે છેદનો છેદ અંશમાં જાય એ રીતે તમે પણ કરી શકો અથવા તો 25 ભાગ્યા 2.5 કરો તો પણ ચાલે તમને આ જ જવાબ મળે તો ચાલો બાળકો આપણે બીજા નંબરનો જે MCQ છે એ સોલ્વ કરવાનો છે બરોબર તો a બરાબર શું આવશે પ્રથમ પદ તો કે -3 d બરાબર આપણે શું મળશે તો કે a2 a1 એટલે a2 શું છે -1/2 માઇનસ a1 શું છે તો કે -3 એટલે શું થશે -1/2 + 3 હવે 2 સામેની બાજુ ગુણી દો અહીંયા 3 સાથે પહેલા
તો -1 + 6/2 એટલે શું આવશે 5/2. n બરાબર શું તો કે n 11 આપેલા છે. 11મું પદ શોધવાનું છે તો n બરાબર શું આવે 11. હવે n નું સૂત્ર મૂકીએ આપણે તો કે a + n - 1 * d. તો a 11 બરાબર a એટલે શું આવશે તો કે -3 + 11 - 1 d બરાબર શું આવશે 2.5. તો a 11 બરાબર શું થશે તો કે -3 + 10 × 2.5. હા, ડી અહીંયા 5/2 લખ્યો છે એટલે 5/2 એટલે શું થાય 2.5. તો મેં 2.5 અહીંયા ડાયરેક્ટ લખી નાખ્યો છે. તમે અપૂર્ણાંકમાં પણ લખી શકો. એટલે એ 11 બરાબર શું આવશે -3 + 2.5 × 10 એટલે 25. તો એ 11 બરાબર શું આવશે તો કે 22. તો 11મું પદ બાળકો શું આપને મળે છે તો કે 22. તો આ થઈ ગયો MCQ નંબર 2. હવે બાળકો આપણે આગળ વધીએ છીએ ઉદાહરણમાં. તો કે ઉદાહરણ નંબર 4. એક સમાંતર શ્રેણી આપી છે. એક સમાંતર શ્રેણી આપી છે ઉદાહરણ નંબર 4 માં. કઈ છે શ્રેણી તો કે 21 18 15 ... નું કયું પદ -81 હશે. અને બીજો એક ક્વેશ્ચન કીધું છે વળી કોઈ પદ 0 હશે. હવે બાળકો ઉદાહરણ નંબર 4 જે પ્રકારનો દાખલો છે ને એમાં બાળકો બહુ મોટી ભૂલ કરે છે. તો હું તમને એક એવો શબ્દ આપું કે એવો શબ્દ જો તમારી રકમમાં હોય ત્યારે તમારે n ની કિંમત શોધવાની છે એવું સમજી લેવાનું. બરોબર. તો કયો શબ્દ હશે તો કે કયું પદ. બરોબર. કોઈ પદ. બરોબર. કયું પદ કોઈ પદ અથવા તો તમને છેલ્લું પદ આપી દઈએ અને પદની સંખ્યા શોધવાનું કહે. બરોબર. તો પણ એમ એ જ સમજવાનું કે આપણે n આપ્યું છે અને n શોધવાનું છે. કયું પદ કોઈ પદ અથવા પદની સંખ્યા શોધો આવો કોઈ શબ્દ આવે ત્યારે તમારે શું શોધવાનું તો કે n શોધવાનું. પાછું એક વખત રિપીટ કરું છું. કયું પદ કોઈ પદ કેટલામું પદ પછી પદની સંખ્યા શોધો. બરોબર. આવા કોઈ શબ્દ આવે ત્યારે તમારે n ની કિંમત શોધવાની છે. બાળકો અહીંયા બહુ મોટી ભૂલ કરે છે. શું કરે છે તો કે -81 પદની સંખ્યા લઈ લે છે. n બરાબર -81 લઈ લે છે તો એ ખોટું પડે. શું કામ તો કે પદ છે એ કોઈ દિવસ પદનો નંબર જે છે બરોબર એ -81 કોઈ દિવસ ન હોય. શું કામ માઇનસમાં ન હોય. આજે હું તમને એક જનરલ લાઈફનું ઉદાહરણ આપું કે તમે 10 ક્રિકેટ મેચ રમો તો તમે એમ કહો કે મેં -10 ક્રિકેટ મેચ રમ્યા. નથી કહેવાના. શું કામ તો કે જે ક્રિકેટ મેચની સંખ્યા છે બરોબર એ હંમેશા પ્લસમાં હોય છે. બરોબર. એટલે કોઈ દિવસ n ની સંખ્યા માઇનસમાં નહીં હોય. એટલે અહીંયા -81 કીધું છે. બરોબર. એટલે એ -81 છે બરોબર એ કોની કિંમત છે તો કે n ની. a ની કિંમત શું આપી છે 21. d શોધવાનો છે તો કે a2 - a1. a2 શું છે તો કે 18 -21 એટલે -3. બરોબર બાળકો. ચાલો તો an બરાબર a + n - 1 * d. an બરાબર શું થાય તો કે an બરાબર -81 બરાબર. a બરાબર શું થશે તો કે 21 પ્લસ n તો આપણે જાણતા નથી
અને ડી બરાબર શું થઈએ તો કે -3. સ્ટેપ વાઇઝ હાલીએ. પહેલા આને -81 ને એમને એમ રાખીએ, 21 એમને એમ પ્લસ -3 ને આની સાથે ગુણી દો એટલે શું થાય તો કે -3n માઇનસ માઇનસ પ્લસ 3 એકા 3, 21 से 3 24, 24 માઇનસ 3n એટલે -81. હવે 24 ને તમે ડાબી બાજુ લઈ લો એટલે શું થાય તો કે -81 અને -24 બરાબર -3n. બેન સરવાળો કરો તો શું આવશે? 4 ને 1 5, 8 ને 2 10, કેવા આવશે? માઇનસ બરાબર -3n. તો n બરાબર શું થાય તો કે 105/3. માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે બરાબર. તો 105 ને તમે 3 વડે ભાગી શકો તો કે હા, 35 તેરી 105 બરોબર બાળકો. તો 35મું પદ છે એ -81 હશે. શું બાળકો? 35મું પદ છે એ -81 હશે. હવે ઉદાહરણ નંબર 4 ની અંદર પેલો જ ક્વેશ્ચન મેં લખ્યો તો બીજો ક્વેશ્ચન સાથે સાથે આપ્યો છે કે કોઈ પદ 0 હશે તો ત્યાં આપણે માહિતી લખીએ તો an બરાબર શું થઈ જશે? 0. બાકી બધી માહિતી એમને એમ રહેશે એઝ વેલ એઝ. તો an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. an બરાબર શું લેવાનું? 0. a બરાબર શું લેવાનું તો કે 21 પ્લસ n-1 શું લેવાનું તો કે આપણે જાણતા નથી, n નથી જાણતા. અને d બરાબર શું લેવાનું તો કે -3. 0 બરાબર 21 -3n અને માઇનસ પ્લસ 3. 0 બરાબર 21 ને 3 24 -3n. તો શું થઈ જશે તો કે 3n બરાબર 24. તો n બરાબર 24/3. તો n બરાબર 8. તો બાળકો 8મું પદ છે બરોબર એ કેવું હશે તો કે 0 હશે. તો નીચે આપણે એક વાક્ય લખવાનું રહેશે કે 35મું પદ -81 અને 8મું પદ 0 હશે બરોબર બાળકો. ચાલો તો એના પછીનું એક્ઝામ્પલ કરીએ. હવે એક્ઝામ્પલ નંબર 5. તો કે એક્ઝામ્પલ નંબર 5 માં શું આપ્યું છે તો કે જેનું ત્રીજું પદ 5 અને 7મું પદ 9 હોય એવી સમાંતર શ્રેણી શોધો. બાળકો હવે અહીંયા આપણે પાછો દ્વિચલ સુરેખ સમીકરણનો ઉપયોગ આવશે. પાછો દ્વિચલ સુરેખ સમીકરણનો ઉપયોગ આવશે. ક્યાં આવે છે એવું તમને હમણાં કહું. ત્રીજું પદ ઉદાહરણ નંબર 5 ની અંદર શું કીધું છે તો કે ત્રીજું પદ 5. ત્રીજું પદ એટલે શું નંબર અપાય તો કે a3 બરાબર 5 અને 7મું પદ 9, a7 બરાબર 9 હોય તેવી સમાંતર શ્રેણી શોધો બરોબર બાળકો. તો આપણે પહેલા તો શું કરવાનું તો કે a3 બરાબર શું લખાય તો કે a પ્લસ 2d. તો a3 બરાબર શું આપ્યું છે 5 બરોબર. તો a પ્લસ 2d બરાબર શું થાય 5 થાય. આ થઈ ગયું સમીકરણ નંબર 1. હવે a7 બરાબર શું લખી શકાય તો કે a7 બરાબર a પ્લસ 6d. તો a7 બરાબર શું આપ્યું છે 9. તો શું થાય તો કે a પ્લસ 6d બરાબર શું આવશે 9. આ તમારું શું થઈ ગયું બીજું સમીકરણ. હવે સમાંતર શ્રેણી શોધવી છે બાળકો
તો આપણી પાસે એ અને ડી હોય તો આપણે એની સમાંતર શ્રેણી શોધી શકીએ. બરોબર, તો એ અને ડી હોય તો સમાંતર શ્રેણી શોધાય. બરોબર, તો આપણે સમીકરણ 2 આપ્યા છે, આપણે 2 સમીકરણ આપણી પાસે મળ્યા છે. એ 2 સમીકરણને સોલ્વ કરીએ તો આપણે એ અને ડી મળે. બરોબર, તો સમીકરણ નંબર 1 અને 2 ને સોલ્વ કરવા માટે જો 2 ચલ છે, એ અને ડી ચલ ધારી લ્યો. બરોબર, 2 ચલ છે અને ચલની ઘાત 1 છે. બરોબર, તો દ્વિચલ સુરેખ સમીકરણ થઈ ગયા. તો કે સમીકરણ 1 અને 2 લોપની રીતે ઉકેલતા તો જો બેયમાં સહગુણક સરખા છે એના, તો a પ્લસ 2d બરાબર 5, a પ્લસ 6d બરાબર 9. માઇનસ 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 એ કેન્સલ થઈ ગયો. 2 માંથી 6 જાય એટલે -4d અને 5 માંથી 9 જાય એટલે -4. માઇનસ માઇનસ કેન્સલ એટલે d બરાબર 1. d બરાબર 1. d મળી ગયો તો a મળી જાય. તો મૂકો સમીકરણ નંબર 1 ની અંદર કિંમત a પ્લસ 2 એકા 2 બરાબર 5. d ની કિંમત 1 મૂકી દીધી અને ગુણાકાર પણ કરી નાખ્યો. તો a બરાબર શું થયું? 5 માઇનસ 2. તો a બરાબર શું થયું? 3. તો હવે a શું મળ્યું આપને? 3. અને d શું મળ્યું આપને? તો કે 1. તો માગેલ સમાંતર શ્રેણી શું થાય? સમાંતર શ્રેણી બરાબર પેલું પદ શું આવે? 3. પછી એક વખત d ઉમેરો તો કે 4. પાછો એક વખત ઉમેરો 5 6. તો કે 3 4 5 6 7 8 9 એ આપણી સમાંતર શ્રેણી થઈ. બરોબર બાળકો, તો આ હતું ઉદાહરણ નંબર 5. તો બાળકો હવે પછીના ઉદાહરણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સોલ્વ કરશું.